दोस्तों तो आप સર્વેનું સ્વાગત છે મારા એક નવીન બ્લોગમાં। આપ સૌ જાણો એમ જૂનાગઢનો ઇતિહાસ જો વિખવા બેસીએ તો આખું જાય એવો ભાતીગળ આ શહેરનો ઇતિહાસ છે। તો ચાલો ત્યારે આપણે મુલાકાત લઈએ ઉપરકોટ કિલ્લામાં આવેલા નવગણ કૂવાની। આ નવગણ કૂવો એ મારી દ્રષ્ટિએ ખૂબ જ ઊંડો છે। આ કૂવામાં હું જ્યારે નજર કરું છું ત્યારે મારી નજર છેક તળિયા સુધી પહોંચતી જ નથી। તો ચાલો ત્યારે આપણે સૌ સાથે મળીને નવગણ કૂવાને વધુ નજીકથી માણીએ। અહીંયા થોડા વર્ષો પહેલા જ રિનોવેશનની કામગીરી કરવામાં આવી હતી, જેના કારણે અહીં આવતા પ્રવાસીઓને ઉપરકોટનો કિલ્લો વધુ આકર્ષે છે। આ રિનોવેશનની કામગીરી દરમિયાન સરસ મજાના બગીચાઓ, સરસ મજાના રસ્તાઓ તેમજ બેઠક વ્યવસ્થા તેમજ કેન્ટીન એરિયા તેમજ પાણીની સુવિધા પણ ઉપલબ્ધ છે। ગિરનારની ગોદમાં વસેલા આ શહેરની મુલાકાત લો છો એટલે જાણી સાક્ષાત પ્રકૃતિના ખોળામાં આવ્યા હોય એવું લાગે છે। પહેલી નજરે તો આપણને એવું જ લાગે કે આ કૂવો છે કે વાવ છે, કારણ કે આ કૂવાનું બાંધકામ કંઈક અલગ રીતે જ કરવામાં આવ્યું છે। તો મિત્રો, નવગણ કૂવાની મુલાકાત લેતા પહેલા આપણે રાજા રા નવગણના કુળદેવી એવા શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરીશું, પછી જ આપણે નવગણ કૂવાની મુલાકાત લઈશું। અને આ ખોડિયાર માતાજીનું મંદિર એ નવગણ કૂવામાં જે પ્રવેશીએ છીએ એની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું છે। આ નવગણ કૂવો એ મૃદુ ખડકમાંથી બનાવવામાં આવેલો છે અને કૂવા સુધી પહોંચવા માટે સર્પાકારે 52 મીટર સુધી પગથિયા છે, એટલે કે આ કૂવો પણ એક પ્રકારની વાવ જ કહી શકાય છે, પણ તે નવગણ કૂવા તરીકે પ્રખ્યાત છે। મિત્રો, આ કૂવા પાસે દર્શાવેલી માહિતી અનુસાર આ કૂવાનું નામ એ રા નવગણ ઉપરથી પડ્યું છે અને રા નવગણનો સમયગાળો એ ઈસવીસન 1025 થી 1044 સુધીનો હતો। જે સ્થળેથી કૂવામાં જઈ શકાય છે ત્યાં આગળ એક મોટું થાળું છે કે જે કદાચ રા નવગણના સમયમાં બનેલું છે। કૂવા સુધી પહોંચવા માટે પહેલા સીધા અને પછી જમણી તરફ સર્પાકારે પગથિયા છે અને આ સર્પાકાર સીડીમાં બાકોરા રાખવામાં આવ્યા છે કે જેથી સૂર્યપ્રકાશનું અંજવાળું રહે। કેટલાક અભ્યાસી લોકો આ કૂવાને વાવનું જૂનામાં જૂનું સ્વરૂપ પણ માને છે। મિત્રો, એક કહેવત તો તમે સાંભળી હશે કે અડીકડી વાવને નવગણ કૂવો જે ન જુએ એ જીવતો મૂવો, એટલે કે કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન જો આ બે જગ્યાની મુલાકાત ન લે તો તેમનું જીવન વ્યર્થ છે। મિત્રો, વાત કરીએ તો જૂનાગઢ એ પહેલા ઉપરકોટના કિલ્લામાં વસતું હતું, આથી આ કિલ્લામાં સંરક્ષણ હિતાર્થે મૂકવામાં આવેલી તોપની સાથે અનાજ ભરવાના ગોદામોની સાથે પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને આ વ્યવસ્થા એટલે અડીકડી વાવ અને નવગણ કૂવો। તો દોસ્તો, આ વિડીયોમાં આટલું જ। ફરીથી મળીએ છીએ એક નવીન બ્લોગ સાથે, તો ત્યાં સુધી વિડીયોને લાઇક કરજો, વિડીયોમાં કોમેન્ટ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રગણ સાથે શેર કરજો। અને અત્યાર સુધી તમે જો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય કાં તો ભૂલી ગયા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આવનારા તમામ ઇન્ફોર્મેટિવ વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે અને વિડીયોને તમે ફ્રીમાં માણી શકશો। તો વિડીયોમાં સાથ અને સહકાર આપવા બદલ આપ સર્વ મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું। ટાટા, બાય બાય, સી યુ।